હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? તો હું છું સુમરા મહેબૂબ. તો તમે જોઈ શકો છો અત્યારે જે માટીના ધૂપડિયા છે હેન્ડલવાળા ઘણા બધા તડકામાં કાઢ્યા છે સુકાવવા માટે, અને કલર કામ પણ ચાલુ છે પણ હું તમને બતાવી દઉં. તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે જે નાની કુલડી આવે એના ઉપર જે લાલ કલર થઈ રહ્યો છે, જે તમને આગલા વિડીયોમાં મેં બતાવ્યું હતું, જે કટ્ટાની અંદર આપણે ભરી રહ્યા હતા લાલ કુલડી પાકી, તે અત્યારે જોઈ રહ્યા છો તેના ઉપર લાલ રંગ લગાવવામાં આવે છે. તો આ રીતે માટીના વાસણ ઉપર લાલ રંગ લગાવવામાં આવે છે. તો થોડો આપણે નજીકથી જોઈ લઈએ કે કઈ રીતના કલર કરવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે નાની કુલડી છે એના ઉપર આ રીતનો લાલ રંગ લગાવવામાં આવે છે. બહુ સરસ. તો મિત્રો જોઈ શકો તમે આ લાલ રંગની કુલડી. તો આ રીતના જે બધા જ માટલા, જે આપણે પાણી પીવાના માટલા આવે છે એ રીતે પણ આને કલર લગાવવામાં આવે છે. આ રીતે જ જેમ કે આપણે નાની કુલડીને લગાવવામાં આવે છે એ રીતે પાણી પીવાના માટલા પર પણ આ રીતે જ કલર લગાવવામાં આવે છે. અને અહીંયા પણ તમે ઘણા બધા જોઈ શકો છો નાના કુલડા, બધા જ જે કલર લગાવેલા છે. અને મિત્રો આ છે નાના માટલા, તેને ખાટલા ઉપર સુકાવવામાં આવે છે, કારણ કે અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે એના માટે નીચેની જગ્યા બહુ લીલી હોય છે, પલળેલી હોય છે, એના માટે ખાટલા ઉપર સુકાવવામાં આવે છે. તો તમે ઘણા બધા જોઈ શકો છો અત્યારે. અને મિત્રો આ છે કટોરા, જે માટીના કુંડા પણ કહે છે, નાના મોટા. અને અત્યારે જે આ કુલડી આપણે પહેલાં જોઈ તે તમે કલર લાગી રહ્યો તો અત્યારે ત્યાં લીલી છે, હમણાં તાજી જ બનાવેલી બધી કુલડીઓ છે. મિત્રો આ છે કોળિયા દિવાળીના, ઘણા બધા કોળિયા તમે જોઈ શકો છો સ્ટોક કરેલો છે અત્યારે. અને અહીંયા પણ કલર કામ ચાલુ છે, બધા કલર કરેલા છે. સામે પણ તમે જોઈ શકો છો બધામાં ફૂલ સ્ટોક છે અત્યારે, જે ખાટલા ઉપર સૂકવેલા હતા. દોસ્તો આ છે ચીકણી માટી. તો જે મોટો ઢગો તમે જોઈ રહ્યા છો અત્યારે તે ચીકણી માટીનો, જે માટલા બનાવવા માટેની માટી છે, બહુ સરસ મજાની. અને અહીંયા તમે પણ જોઈ શકો છો કે જે આ કુંડી છે, કુંડીની અંદર અત્યારે માટી નાખેલી જ છે. અને આ રીતે માટી અંદર નાખીને તેને ગાળવામાં આવે છે. અને આ તેના નળ છે, તેને નળમાંથી નીકાળવામાં આવે છે. અને આજે તમે રબડી અત્યારે જોઈ રહ્યા છો, અત્યારે તાજી જ માટી ગાળેલી છે, બરાબર. તો એવા ઘણા બધા વિડીયો આપણે લઈને આવવાના છીએ. અને આ રબડી કેવી રીતે ગાળવામાં આવે છે, માટી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, એ બધા જ તમને બીજા વિડીયોમાં હું જરૂરથી બતાવીશ. એ પહેલાં તમે મારી યુટ્યુબની ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો હવે આપણે ફરી મળીશું નવા વિડીયોમાં. ચલો, ઓકે, બાય.